વલસાડ જિલ્લાના ઉમરગામમાં પ્રથમવાર કાર્ડિયાક એમ્બ્યુલન્સ સેવા શરૂ થઈ છે. ઉદ્યોગો અને દાતાઓના સંયોગથી શરૂ થયેલી આ સેવા 52 ગામ અને જીઆઈડીસી વિસ્તારમાં જીવદાયિની સાબિત થશે. અગાઉ ગંભીર દર્દીઓને વાપી કે વલસાડ લઈ જવાની ફરજ પડતી, હવે 24 કલાક આ સેવા ઉપલબ્ધ રહેશે તેવી સેવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 52 ગામ અને જીઆઈડીસી વિસ્તાર માટે કાર્ડિયાક એમ્બ્યુલન્સની સેવા શરૂ કરવામાં આવી છે. ઉદ્યોગો અને દાતાઓના સંયોગથી આ સેવાની શરૂઆત કરવામાં આવી છે. जो साल है वो हम भारतीयों के लिए बहुत गौरवपूर्ण साल रहेगा, क्योंकि आज जो वर्ल्ड में चैलेंज है, हम भारतीयों को मेक इन इंडिया और मेड इन इंडिया को बहुत प्रमोट करना है और ये प्रूव करना है वर्ल्ड को कि इंडिया का जो प्रोडक्ट है वो सस्ता ही नहीं बल्कि गुणवत्ता में, क्वालिटी में सबसे बेहतर है. तो कोई भी विश्व की कोई भी ताकत इंडिया की इकोनॉमी को हिला नहीं सकती है और हमारा देश बहुत आगे बढ़ेगा. और उमरगांव एक बहुत अच्छा और एक बहुत ही सुंदर इंडस्ट्रियल प्लेस है जहाँ पे 52 गाँव के लोग आके काम करते हैं. तो यहाँ के हम आदिवासी भाई बहनों के लिए बहुत शुक्रगुजार हैं कि आज वो उमरगांव में वो जो ग्रोथ है, मैं यहाँ के आदिवासी भाइयों और अपने 52 गाँव के लोगों को दिल से शुभकामनाएं देना चाहता हूँ. और इसीलिए यूआई की तरफ से हमने ये निर्णय लिया है कि ये हमारी जिम्मेदारी है, नैतिक जिम्मेदारी है कि हम अपने गांव वासियों के लिए कुछ अच्छा कर सकें. ઉમરગામ ઉદ્યોગપતિઓ તેમજ એમાં કામ કરતા તમામ કામદારો ભાઈઓ અને બહેનો બધાને હાર્દિક શુભકામના. એની સાથે સાથે અમારા યુઆઈના નરેશભાઈના નેજા હેઠળ જે કાર્ય થઈ રહ્યા છે એ બદલ આપ સૌને એમાં નોંધ લેવા માટે અમે નમ્ર અરજ કરીએ છીએ. હમણાં જ અમે એમ્બ્યુલન્સની વ્યવસ્થા યુઆઈએ હોસ્પિટલ દ્વારા અને યુઆઈએ અમારી બોડી દ્વારા બધાની સેવામાં મૂકેલ છે. તો આપ સૌને એનો લાભ મળે અને અમારી એવી ભાવના છે બને ત્યાં સુધી એનો લાભ બધાને ઓછો થાય, પરંતુ જ્યાં જ્યાં જેને આવશ્યકતા હોય અને દૂર સુધી જવાનું હોય એના માટે થઈને આ એક અમારા યુઆઈએ તરફથી તમને સૌને એક આવવા જવા માટે કે વ્યવસ્થા કરવામાં આવી છે. એ સિવાય યુઆઈએ એટલા બધા કામો કરી રહી છે, એમાં મોટું કામ છે અમારા હોસ્પિટલ, જે આવનાર સમયમાં તમામ આપણા 52 ગામો તેમજ મહારાષ્ટ્રના લાગતા વળગતા તમામ ગામો બધાને જે આપણો વિસ્તાર છે ટ્રાઇબલ એરિયા એના માટે થઈને અમારું યુઆઈએ ખૂબ જ પ્રતિબદ્ધ છે અને બધાને સારામાં સારી સેવાઓ મળે એવા પ્રયત્ન અમે હંમેશા કરશું. અને